नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો જેના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। મોસ્ટ આઈએમપી, કારણ કે આ પાર્ટમાંથી તમારે વિભાગ એની અંદર મોટા ભાગે એટલે કે 4 માર્ક્સનું પૂછાવાનું છે। તો તમારે આ પાર્ટની અંદરથી મોટા ભાગના જોડકાઓ પૂછાય છે, ખરા ખોટા પૂછાય છે, વિકલ્પ પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે અને એક એક વાક્યના પ્રશ્નો પૂછાય છે। તો આ બધા આપણે વિભાગ એનું તમને સંપૂર્ણ સોલ્યુશન આની અંદર આપી દેવાનું છે। એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે, કારણ કે આ વિડીયો જોઈ નાખશો એટલે તમારા આ પાર્ટમાંથી જે 4 માર્ક્સનું પૂછાય છે એ તમારા માર્ક્સ ક્લિયર થઈ જશે। તો સૌપ્રથમ આપણે અહીંયા જોડકા જોડો છે, એની અંદર જો પહેલો અહીંયા છે કે મીરાબાઈ, તો મીરાબાઈ શું છે તો કે મીરાબાઈએ પદો લખ્યા છે। પછી દયારામ, તો દયારામની ગરબીઓ જાણીતી છે। અખો, અખાના શું છે તો કે અખાના સપ્પા છે અને પ્રેમાનંદનું આખ્યાન છે। એવી રીતે અહીંયા જો બીજો નંબરનો જોડકો છે કે સામદેવ, તો સામદેવ કથાસરિત સાગર લખ્યું છે। કલ્લણ, કલ્લણે શું લખ્યું છે તો કે કવિ જે કલ્લણ છે એને રાજ તરંગિણી લખેલું છે। પછી જયદેવ, તો ગીત ગોવિંદ લખ્યું છે અને નૃપતંગ, તો કવિરાજ માર્ગ લખેલું છે। ઓકે, હવે એ રીતે બીજા જોડકાઓ છે કે પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા કઈ હતી તો કે પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા કઈ હતી સંસ્કૃત હતી। પછી પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા કઈ હતી, પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય હતું એની ભાષા પાલી ભાષા હતી। પછી દ્રવિડ કુળની ભાષા પ્રાચીન ભાષા તમિલ હતી અને મુગલ કાળની વિકસેલી ભાષા કઈ હતી તો કે ફારસી હતી, બરાબર ને। પછી એના પછી જુઓ તમે તો કે પાણીની, તો કે પાણીની એ કયો લખ્યો છે તો કે અષ્ટાધ્યાયી નામનો એક સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ લખ્યો છે। સામવેદ, સામવેદ એ શું છે તો કે સંગીતની ગંગોત્રી છે એની સામે આવે છે। જોઈએ સામવેદ, સામવેદની સામે આવે છે ઈ। યજુર્વેદ, યજ્ઞને લગતો વેદ છે, ડી આવે છે। બાણ, તો કે બાણ એ શું લખેલું છે તો કે બાણની વાત કરીએ તો મહાકવિ બાણ ભટ્ટ જે છે એમણે હર્ષચરિત લખેલું છે સમ્રાટ હર્ષવર્ધન ઉપર। ભવભૂતિ છે તો ભવભૂતિએ શું લખેલું, ઉત્તર રામચરિત્ર લખેલું છે, બરાબર ને। એના પછી ભારવી જોઈએ તો ભારવીની સામે સી આવે છે એટલે કે કીર્તાર્જુન લખેલું છે। વિશાખાદત્ત છે તો કે એમણે લખેલું છે મુદ્રા રાક્ષસ। શુદ્રક છે તો કે શુદ્રકે શું લખેલું છે તો કે મુચ્છકટિકમ લખેલું છે, યાદ રાખજો। દંડી છે તો કે દંડી સ્વામીએ શું લખેલું છે તો દંડીની સામે આવે છે 10 કુમાર ચરિત્ર। પછી તિરુવલ્લુવરે, તો તિરુવલ્લુવરે શું લખેલું છે, કુરલ લખેલું છે, શું લખેલું છે, કુરલ ગ્રંથ લખેલું છે, બરાબર ને। એ રીતે મહર્ષિ પાણીની વાત આવે તો અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખેલો છે સંસ્કૃત ભાષામાં। 1028 ઋચાઓનો સંગ્રહ સામે થયેલો છે તો કે ઋગ્વેદની અંદર થયેલો છે। પછી સંગીતની ગંગોત્રી કોણ છે તો કે સામવેદ છે। સંવાદનું સ્વરૂપ એટલે શું તો કે ઉપનિષદો છે। ઓકે, ચલો આગળ જોઈએ। 1 લાખ શ્લોકો શાની અંદર આપેલા છે, 1 લાખ શ્લોકો મહાભારતની અંદર આપેલા છે એટલે કે એકની સામે ડી આવે છે। પછી દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન શામાં કરેલું છે તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કરેલું છે। પછી વહીવટીય વિજ્ઞાનની કૃતિ કઈ છે તો વહીવટીય વિજ્ઞાનની કૃતિની વાત આવે કૌટલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ વહીવટીય વિજ્ઞાનની કૃતિ છે। બાણ આવે તો બાણ ભટ્ટની કાદંબરી એ જાણીતી કૃતિ છે। નેક્સ્ટ અહીંયા જોઈએ બાજુમાં કે કાલિદાસ, તો કાલિદાસની કઈ આવે તો અભિજ્ઞાન શાકુંતલમ આવે। ભવભૂતિ, તો ભવભૂતિનું ઉત્તર રામચરિતે આવે। ભારવી, તો ભારવીનું શું આવે છે, કીર્તાર્જુન આવે, યાદ રાખજો કીર્તાર્જુનિયમ। વિશાખાદત્તનું તો મુદ્રા રાક્ષસ યાદ રાખવાનું છે તમારે। એના પછી તિરુવલ્લુવર આવે તો તિરુવલ્લુવરનું કુરુલ આવે, શું આવે, કુરુલ આવે છે। એના પછી સામદેવ આવે તો સામદેવની શું લખેલું છે, કથાસરિત સાગર લખેલું છે। કલ્હણ આવે, કવિ કલ્હણે તો રાજતરંગની લખેલું છે જે ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ છે, બરાબર ને। જયદેવ તો ગીત ગોવિંદ એ યાદ રાખજો। કવિચંદ બદરાઈ, તો કવિચંદ બદરાઈ આવે તો એ પૃથ્વીરાજ રાસો લખેલું છે જે પૃથ્વીરાજ ચૌહાણની વીરગાથા છે। કવિ પોન્ના, તો કવિ પોન્નાએ શું લખેલું છે તો કવિ પોન્નાએ શાંતિ પુરાણ લખેલું છે। કવિ કંબલા, તો જે એણે રામાયણમની રચના કરેલી છે, બરાબર। મુલ્લા દાઉદ, તો એ ચંદ્રાયન નામનો ગ્રંથ લખ્યો છે જે અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ છે। ઓકે, ચલો આગળ મલિક મુહમ્મદ જાયસીની વાત કરીએ તો મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત લખેલું છે। તુલસીદાસ, તો ઉત્તર રામ જે તુલસીદાસ છે રામચરિત માનસ લખેલું છે। મુહમ્મદ હુસેન આઝાદની વાત આવે તો એમણે દરબારે અકબરી લખેલું છે। ઓકે, ચલો મીરાબાઈ છે તો આ તો આપણે આગળ જોઈ ગયા છીએ એટલે અત્યારે નહીં જોતા। એના પછી છે પ્રાચીન કાળની પ્રારંભિક ભાષા કઈ હતી તો પ્રાચીન કાળની આ પણ આપણે આગળ જોઈ ગયા છીએ, બરાબર। નેક્સ્ટ ડબલ વખત થઈ ગયું છે। ચલો આપણે વન ટચ એજ્યુકેશનની ફેમિલી 1,62,000 જેટલી થઈ ગઈ છે। તમને સ્ટડી મટીરિયલ માટે આપણે ઓફિશિયલ વેબસાઇટ છે www.onetoucheducation.in જે ગૂગલ ઉપર જઈને સર્ચ કરશો તો તમને હવે મળી જશે। હવે આપણે ખરા ખોટા જોઈએ તો પહેલો ખરો ખોટો છે મહર્ષિ વાલ્મિક સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા, તો આ ખોટું છે। મહર્ષિ વાલ્મિક સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા નહીં।
ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું છે તો રાઈટ છે, કારણ કે 10 ભાગ જ છે. પછી અથર્વવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે, ખોટું છે ભાઈ, અથર્વવેદ નથી કહેવાતો. કોણ કહેવાય છે? સામવેદ કહેવાય છે, બરાબર ને. રામાયણ મહાભારત કરતો ઘણું નાનું મહાકાવ્ય છે, ખરું છે. રામાયણ મહાભારત કરતો કેવું છે? નાનું છે. અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો, તો પણ આ ખરી વાત છે, અમીર ખુસરો જ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો. પછી કબીરની રચનાઓ મુખ્યત્વે ભોજપુરી બોલીમાં છે, ખોટું છે. પછી નરસિંહ મહેતા અને સંત નામદેવ ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા, તો આ પણ ખોટું છે. નરસિંહ મહેતા તો હતા પણ આ નામદેવ નહોતા, નામદેવ તો મરાઠી ભાષામાં હતા, બરાબર ને. છેલ્લો મુગલ સમ્રાટ ઔરંગઝેબ ઉર્દુ ભાષાનો કવિ હતો, ખોટું. એ ઉર્દુ ભાષાનો મુગલ સમ્રાટ ઔરંગઝેબ છેલ્લો હતો જ નહીં, બરાબર ને. ચાલો આગળ જોઈએ. સામદેવ કથાસરિત સાગર ગ્રંથની રચના કરી છે, તો સાચું બને છે. ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણી છે, તો આ પણ સાચો બને છે, કવિ કલ્હણ દ્વારા લખાયેલો છે. પણ કવિ પંપા પૂર્ણા રન્ના કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે, તો આ વિધાન ખરું છે, કારણ કે કન્નડ સાહિત્યના જ છે. અમીર ખુસરોના ગુરુ હિજરત નિજામુદ્દીન ઓલિયા હતા, તો આ પણ સાચું છે. કૃષ્ણદેવરાય દ્વારા અમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરવામાં આવી છે, તો આ પણ સાચું છે. આઈને અકબરી અને અકબરનામાની રચના ફેજીએ કરી છે, આ વિધાન ખોટું છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના ઉર્દુ ભાષાનો જન્મ ગણવામાં આવે છે, તો આ પણ રાઈટ વાત છે. પછી મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી જાણીતો ગ્રંથ છે, તો આ પણ સાચું છે. એના પછી જે પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની હતી, તો આ વિધાન ખોટું બને છે, બરાબર ને. ચલો નેક્સ્ટ આગળ 18મો નંબરનું છે. મહર્ષિ પાણીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી છે, સાચું છે વિધાન. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિશ્વ ભાષા કહે છે, આ ખોટું બને છે, વિશ્વ ભાષા એને કહેવામાં આવતી નથી. આગળ જો ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, તો આ વિધાન ખરું છે. ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ છે, ખોટું છે, 1028 છે. યજુર્વેદને સંગીતની ગંગોત્રી કહે છે, ખોટું છે ભાઈ, સામવેદને કહે છે. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે, ખોટું છે, યજુર્વેદ કહેવાય છે. ચલો આગળ. રામાયણ અને મહાભારતના બે મુખ્ય મહાકાવ્યો છે, ખરું છે, બંને મોટા મહાકાવ્યો છે, બરાબર. રામાયણ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, ખોટું છે ભાઈ, રામાયણ નથી, મહાભારત ગ્રંથ છે વિશ્વનો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, ખરું છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય અવધી ભાષામાં લખાયું હતું, ખોટું છે, પાલી ભાષામાં લખાયું હતું. પછી પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, આ વિધાન ખરું છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક કહેવાય છે, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, બરાબર ને. મહાકવિ બાણે કાદંબરીની રચના કરી, તો આ વિધાન ખરું બને છે. કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ હતા, ખરું. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, તો આ વિધાન ખોટું બને છે, તમિલ છે. તોલ્કાપિયમ એ કવિ તિરુવલ્લુરનો રચાયેલો ગ્રંથ છે, ખોટું છે. એના પછી રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, આ વિધાન સાચું બને છે. એના પછી 34મો જોઈએ. રાજતરંગિણી એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે, આ વિધાન ખોટું છે. જયદેવ રચિત ગીત ગોવિંદ એ સંસ્કૃતનું અતિ સુંદર કાવ્ય છે, ખરું છે. કવિચંદ બરદાઈએ પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, સાચું છે, હિન્દી ભાષામાં લખાયો. કવિ પંપા પૂર્ણા રન્નાએ પ્રારંભિક મલયાલમ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, ખોટું છે, કન્નડ ભાષાની ત્રિપુટી છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી, આ વિધાન ખરું છે. મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ અવધી ભાષાનો જૂનામાં જૂનો ગ્રંથ છે, તો આ વિધાન પણ સાચું છે. ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાન રાજભાષા હતી, ખોટું છે, ફારસી ભાષા હતી. અમીર ખુસરો એક કવિ હતો, ઇતિહાસકાર હતો, રહસ્યવાદી સંતો, નાટ્યકાર હતો, આ વિધાન ખોટું છે. નાટ્યકાર નહોતો પણ સંગીતકાર હતો. સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયા અમીર ખુસરોના ગુરુ હતા, તો આ વિધાન સાચું છે. હજરત નિજામુદ્દીન ઓલિયા ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા, ખોટું છે, અમીર ખુસરો ગણાવતો હતો. એના પછી કબીરની રચનાઓ મુખ્યત્વે સંધુકડી બોડીમાં જોવા મળે છે, તો આ વિધાન ખરું છે. ઉત્તર રામચરિત એ તુલસીદાસનો અવધી ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે, ખોટું છે. રામચરિત માનસ છે તુલસીદાસનો. બંગાળમાં સંત ચૈતન્યથી જ ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ, તો આ વિધાન સાચું છે. બાબરની બહેન ગુલબુદન બેગમે હુમાયુનામાની રચના કરી, તો આ વિધાન ખોટું છે. એના પછી જે ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે, તો આ વિધાન સાચું છે. એના પછી જોઈએ દરબારે અકબરી એ મુહમ્મદ હુસેનનો મહત્વનો ગ્રંથ છે, તો ખરું છે. નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગામ પાસે આવેલી છે, તો આ વિધાન પણ સાચું છે. મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 4 ચતુર્માસ ગાળ્યા હતા, આ વિધાન ખોટું છે. 14 માળ્યા ગાળ્યા હતા, કેટલા? 14 ચતુર્માસ, એટલે આ ખોટું બની જાય. 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, તો આ પણ ખોટું બને છે. 5મી સદીમાં આવ્યો હતો. યુએન સ્વાંગ નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયમાંથી 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો, આ વિધાન ખરું બને છે, લઈ ગયો હતો. તક્ષશિલાના ગ્રંથાલયનો વિસ્તાર ધર્મગ્રંથ તરીકે ઓળખાતો હતો, તો આ વિધાન
ખોટું છે, તક્ષશિલા નહીં પણ નાલંદા વિદ્યાપીઠનું આવે, બરાબર ને. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાની હતું, આ વિધાન સાચું છે. તક્ષશિલામાં 68 પ્રકારની વિદ્યાનું શિક્ષણ ખોટું છે, 64 પ્રકારની વિદ્યાઓ મળતી હતી. તક્ષશિલા વિદ્યાપીઠમાં સામાન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ 20 શિક્ષકો ભણતા વિદ્યાર્થીઓ રહેતા હતા, સાચું છે. ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું, તો આ વિધાન પણ ખોટું છે. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી, તો આ વિધાન ખરું છે. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ બન્યું હતું, તો આ વિધાન પણ ખરું છે. વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું, ખોટું છે. હિનયાન ધર્મ હતું, બરાબર ને. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભી વિદ્યાપીઠના અગ્રણીય આચાર્ય હતા, તો આ વિધાન ખરું છે. ચીની પ્રવાસી ઇસિંગે લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરતું હતું, આ વિધાન ખોટું છે. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું, આ વિધાન સાચું છે. વલ્લભી વિદ્યાપીઠ ગુજરાતમાં આવેલું છે, આ વિધાન પણ ખરું છે. નેક્સ્ટ હવે ખાલી જગ્યાઓ જોઈએ કે ખાલી જગ્યા ચીની મુસાફર નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, તો યુવાન સોંગ આવે. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે, તો કે પૃથ્વીરાજ રાસો છે. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા કઈ છે, તો કે તમિલ છે. ભારતનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે ઋગ્વેદ છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ખાલી જગ્યા ભાષા ખાલી જગ્યા હતી, તો કે પાલી ભાષા હતી. વહીવટી વિજ્ઞાનની કૃતિ ખાલી જગ્યા ગણાય છે, અર્થશાસ્ત્ર ગણાય છે. ખાલી જગ્યા હુમાયુન નામની રચના કરી છે ગુલબેદન બેગમે, હુમાયુની બેનનું નામ હતું ગુલબેદન બેગમ, એણે રચના કરી છે. એના પછી એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે, મહાભારત છે. ભારતની પૃથ્વી પરનું સ્વર્ગ કોણે ગણાવ્યું છે, તો અમીર ખુસરોએ ગણાવ્યું છે. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું તક્ષશિલા હતું. વિજયનગરનો કયો સમ્રાટ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો, કૃષ્ણદેવરાય. એના પછી ગુજરાતનું કયું વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું, વલ્લભી. કઈ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય બંદર હતું, વલ્લભી. એના પછી પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયું છે અને કયા કયા, તો કે 3 ભાગમાં વહેંચાયું છે, તે ત્રિપિટક કહેવામાં આવે છે. 3 પીટકો જોઈએ તો કે સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક આવે. સંસ્કૃત ભાષાને કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે, તો કે આર્ય ભાષા, ઋષિઓની ભાષા, વિદ્વાનોની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે, તો કે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે. ઉપનિષદ સાહિત્યમાં શાનું વિવેચન કરવામાં આવ્યું છે, તો કે ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભથી લઈ જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે, તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, આ 3 માર્ગના મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો કયા કયા છે, તો ગુપ્ત યુગના લેખકોની વાત કરીએ કાલિદાસ, ભભૂતિ, માદ, ભારવી, ભૂર્તુહરી અને બ્રાહ્મણ ભટ્ટ છે. મહાકવિ કાલિદાસની બેનનુમ કૃતિઓ કઈ કઈ છે, અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ અને ઋતુસાર. પ્રાચીન યુગ દરમિયાન કઈ 4 દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો, તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એમ 4 ભાષાનો વિકાસ થયેલો છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો કે મધ્યયુગના કયા કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે, તો કવિ પંપા, પન્ના અને રન્ના. મધ્યયુગ દરમિયાન કઈ ભાષામાં કોણે કોણે ભક્તિગીતો લખ્યા છે, તો મધ્યયુગ દરમિયાન જોઈએ તો બંગાળી ભાષામાં ચૈતન્ય, ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ, મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિગીતો રચ્યા છે. આઈને અકબરીમાં કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે, તો આઈને અકબરીમાં ભારતીય રીતિરિવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનને લગતા તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. મુગલ બાદશાહ અકબરે કયા ગ્રંથનું અનુવાદો કરાવેલા છે, અલગ ખાતા રચના કરી હતી, તો મુગલ બાદશાહ અકબરે મહાભારત, રામાયણ, અથર્વવેદ, શ્રીમદ ભગવદ્ ગીતા, પંચતંત્ર વગેરે ગ્રંથોની અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું, તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્ર વિક્રિયા, ગજ વિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. પ્રાચીન ભારતની કઈ કઈ વિદ્યાપીઠ વિશ્વવિખ્યાત હતી, તો નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વારાણસી વિદ્યાપીઠ. સામવેદ સંગીતને ગંગોત્રી કહેવાય છે કારણ કે સામવેદમાં શ્લોક અને રાગ સાથે ગવાય છે. ભારતના વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ ગણાય છે મહાભારત. ભારત લગભગ 1 લાખ શ્લોકો ધરાવતો હોવાથી મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ ગણાય છે. અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો હતો કારણ કે તેને પોતાને ભારતીય હોવાનું ગર્વ હતું. નાલંદા વિદ્યાપીઠ જૈન ધર્મ પણ બન્યું હતું તીર્થ કેન્દ્ર બન્યું હતું કારણ કે નાલંદા વિદ્યાપીઠમાં ભગવાન મહાવીર સ્વામી 14 ચાતુર્માસ ગાળ્યા હતા. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન ખાલી જગ્યા હતા, તો કે વ્યાકરણ શાસ્ત્રી હતા. એના પછી વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે, મહાભારત છે. ભારતે ને પૃથ્વી પરનું સ્વર્ગ કોણે ગણાવેલું છે, તો કે અમીર ખુસરોએ ગણાવેલું છે. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર કયું હતું, તક્ષશિલા હતું.
વિજયનગરના કયો સમ્રાટ તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો? તો કૃષ્ણદેવરાય હતો. ગુજરાતનું કયું વિદ્યાધામ શિક્ષણના અતિ પ્રસિદ્ધ કેન્દ્ર તરીકે જાણીતું છે? તો કે વલ્લભી. કઈ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય બંદર હતું? વલ્લભી. મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણીને કયા ગ્રંથ રચના કરી? અષ્ટાધ્યાયી ગ્રંથ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો કે ઋગ્વેદ છે. કયા વેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે? તો કે સામવેદને. કયા વેદને યજ્ઞનો વેદ કહેવાય છે? યજુર્વેદને. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કે અથર્વવેદમાં. ભારતના બે મુખ્ય મહાકાવ્યો કયા કયા છે? રામાયણ અને મહાભારત છે. કુરલ કાવ્યગ્રંથની રચના કોણે કરેલી છે? તો કવિ તિરુવલ્લુવરે કરેલી છે. કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? રાજતરંગિણી છે. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી છે. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે? તો કે પૃથ્વીરાજ રાસો છે. અવધી ભાષાનો સૌથી જૂનામાં જૂનો ગ્રંથ કયો છે? તો ચંદ્રાયન છે. કયા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્ય હતા? સ્થિરમતી અને ગુણમતી. હવે યોગ્ય વિકલ્પ જોઈએ તો કે નીચેના પૈકી કયો સ્તૂપ દ્રવિડ શૈલીનો ઉત્તમ નમૂનો છે? તો કે નાગાર્જુન કાંડાનો સ્તૂપ. પછી ભાષાના ઘડતરમાં ઘણો ફાળો કોનો રહેલો છે? તો કે લિપિનો રહેલો છે. સાંપ્રત સમયમાં બોલાતી ભાષા ન રહી હોય છતાં હિન્દુ ધર્મની ધાર્મિક વિધિઓમાં કઈ ભાષા વપરાય છે? તો કે એવી સંસ્કૃત ભાષા છે. ધર્મ તત્વજ્ઞાન જ્ઞાન વિજ્ઞાનની ભાષા કઈ છે? તો કે સંસ્કૃત છે. સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી કોને માનવામાં આવે છે? તો પાણીની માનવામાં આવે છે. મહર્ષિ પાણીની મહાન ગ્રંથ કયો છે? તો કે અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો કે અષ્ટાધ્યાયી ગ્રંથ છે. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા? તો કે વલ્લભી વિદ્યાપીઠમાં. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો કે તમિલ છે. તમિલ ભાષા કયા કુળની ભાષાઓમાં સૌથી પ્રાચીન ભાષા છે? તો કે દ્રવિડ કુળની. ભારતમાં તુર્ક અને મુઘલ શાસન દરમિયાન રાજદારની ભાષા કઈ હતી? તો કે ફારસી હતી. યજ્ઞ યજ્ઞાદી વિધિઓ કયા વેદમાં દર્શાવવામાં આવી છે? તો કે યજુર્વેદની અંદર. યજુર્વેદમાં જેમાં બ્રહ્માંડના આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે તે ગ્રંથ કયો છે? તો કે ઉપનિષદો છે. કયા સાહિત્યમાં બ્રહ્માંડના આરંભ તેમજ જીવન અને મૃત્યુ વિશે વિવેચન કરવામાં આવ્યું છે? તો કે ઉપનિષદોની અંદર. પ્રાચીન યુગમાં રચાયેલ વહીવટી વૈજ્ઞાનિક કૃતિ કઈ છે? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે. બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથનું નામ જણાવો. તો કે ત્રિપિટક જે છે એ બૌદ્ધ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. કયો યુગ કાવ્ય અને નાટકનો સુવર્ણયુગ કહેવાય છે? તો કે ગુપ્ત યુગ કાવ્ય અને નાટકનો સુવર્ણયુગ છે. નીચેના લેખકો પૈકી કયા લેખક વિશ્વ પ્રસિદ્ધ લેખક છે? તો કે કાલિદાસ છે. કાલિદાસના નાટકો પૈકી સર્વોત્તમ કૃતિ કઈ છે? અભિજ્ઞાન શાકુંતલમ કૃતિ છે. સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર હર્ષચરિત્ર કોણે લખેલું છે? બાણ ભટ્ટે લખેલું છે. ઉત્તર રામચરિત્રના કર્તા કોણ છે? તો કે ભવભૂતિ છે. ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે? તો કીર્તાર્જુનિયમ છે. તો નીચેના પૈકી કઈ કૃતિ બાણ ભટ્ટની છે? તો કે કાદંબરી એ બાણ ભટ્ટની કૃતિ છે. નીચેના પૈકી કઈ કૃતિ વિશાખા દત્તની છે? તો કે મુદ્રા રાક્ષસ કૃતિ છે. નીચેના પૈકી કઈ કૃતિ શુદ્રકની છે? તો કે મૃચ્છકટિકમ કૃતિ શુદ્રકની છે. દંડીની પ્રસિદ્ધ કૃતિ કઈ છે? તો કે દસમ કુમાર ચરિતમ છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર કેટલા સંગમોનું આયોજન થયું હતું? તો કે 3 સંગમો. સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી 8 કાવ્યોના સંકલનના ગ્રંથ કયો છે? એ તો થોકઈ છે. સંગમ સાહિત્યના ગ્રંથો પૈકી વ્યાકરણ ગ્રંથ કયો છે? તોલ્કાપિયમ ગ્રંથ છે. કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ કયો છે? તો કે કુરલ છે. કથાસરિત સાગર ગ્રંથના કર્તા કોણ છે? તો કે સામદેવ છે. સામદેવ કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? તો કે રાજતરંગિણી છે. રાજતરંગિણી, બરાબર ને. એના પછી પૃથ્વીરાજ રાસો સામદેવને છે ઇતિહાસને આલેખતો છે એક ગ્રંથની વાત કરવામાં આવે તો કવિ કલ્યાણ છે રાજતરંગીણીના, પણ આની અંદર કથાસરિત સાગર આવે, બરાબર ને. ભાઈ કાશ્મીરને એ પણ ઇતિહાસને લગતો ગ્રંથ છે. પૃથ્વીરાજ રાસોનો ગ્રંથમાં કર્તા કોણ છે? તંદ બરદાઈ છે. કયા ગ્રંથની રચના હિન્દી સાહિત્યના જગતમાં વીરગાથાના યુગનો પ્રારંભ કર્યો હતો? તો કે પૃથ્વીરાજ રાસો. એના પછી જોઈએ શંકરાચાર્યની મુખ્ય રચનાઓ કઈ છે? તો કે ભાષ્ય છે. નૃપતુંગે કન્નડ ભાષામાં કયો ગ્રંથ લખ્યો છે? તો કે કવિરાજ માર્ગ લખ્યો છે. કવિ પંપાએ કન્નડ ભાષામાં જૈન તીર્થકારના જીવન સંબંધી કઈ કૃતિ લખી? આદિપુરાણ નામની કૃતિ લખી છે. કવિ પંપાએ મહાભારતના વિષ્ણુ પુરાણ પર વિષય વસ્તુ પર આધારિત કઈ કૃતિ લખી છે? તો વિક્રમાર્જુનિયમ છે. તારીખે ફિરોજાઈ ગ્રંથના કર્તા કોણ છે? તો કે જિયાઉદ્દીન બર્ની છે. જિયાઉદ્દીન બર્નીએ રાજકીય સિદ્ધાંતો પર કયો ગ્રંથ લખ્યો છે? તારીખે ફિરોજશાહી લખ્યો છે. મૃગાવતીની રચના કોણે કરી છે? તો કુતુબને કરી છે. એના પછી જોઈએ સંત શેખ બુરહાને આગળ જોઈએ 42મો. ગુજરાતી ભાષાના ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કરાવેલો છે? તો કે નરસિંહ મહેતાથી થયેલો છે. નેક્સ્ટ જોઈએ
નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે જણાવો. તો કે વિશાખદત્ત દસમપુરી એ ખોટું છે. તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ કયો છે? તોલ્કાપિયમ છે. તારીખે ફિરોઝદારીની રચના કોણે કરી છે? તો કે જિયાઉદ્દીન બન્ની કરી છે. બાબરની આત્મકથા કયા ગ્રંથમાં લખવામાં આવી છે? તો કે તુજુ કે બાબરી. કયા સમ્રાટના આશ્રયથી વારાણસીનું સારનાથ મઠ પ્રસિદ્ધ બન્યું છે? તો કે સમ્રાટ અશોક. પ્રાચીન સમયમાં કઈ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પદનું કેન્દ્ર હતી? તો કે વલ્લભી વિદ્યાપીઠ. નીચેના પૈકી કઈ વિદ્યાપીઠ ધર્મગંજ નામનો ગ્રંથાલય વિસ્તાર આવેલું? તો નાલંદા વિદ્યાપીઠમાં. પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાની શહેર કઈ હતી? તો કે તક્ષશિલા હતી. નામદેવ અને એકનાથે કઈ ભાષામાં ભક્તિ ગીતો લખ્યા? તો કે મરાઠી ભાષાની અંદર. એના વિજયનગરને કયા સમ્રાટ તેલુગુ અને સંસ્કૃતનો લખ્યો? કૃષ્ણદેવરાય. મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય કયા ગ્રંથની રચના કરી? આ મુક્ત માલ્યદાની રચના કરી. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય શાના માટે જાણીતું છે? તેની વિવિધતા અને વિશેષતા માટે જાણીતું છે. આગળ જોઈએ નેક્સ્ટ. કયા સાહિત્યમાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર સમાવેશ છે? તો કે વેદાંગ સાહિત્ય છે. મુગલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો. તો આની અંદર તમે જોયું તો અકબર, એના પછી હુમાયુ, જહાંગીર અને શાહજહાં. નીચેના પૈકી પૈકી એક દ્રવિડની ભાષા ગણાવી શકાય નહીં. તો કઈ છે? બંગાળી ભાષા ન ગણાવી શકાય. એના ઉર્દુ ભાષાના કવિઓના જૂથમાં કયા કવિ જુદા પડે છે? તો કે નજીર અકબરાબાદી જુદા પડે છે. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? તો કે સામવેદ, યજુર્વેદ, સંધોનું જ્ઞાન અને વિધિકરણ છે ખોટું છે. એના પછી જોઈએ વ્રજ અને ખડી બોલી કઈ ભાષાના બે સ્વરૂપો છે? તો કે હિન્દી ભાષાના સ્વરૂપો છે. નીચેનામાંથી કયા એક ભાગનો બૌદ્ધ સાહિત્યના ભાગમાં સમાવેશ થતો નથી? તો બુદ્ધ પીટકનો સમાવેશ થતો નથી. ભારતીય સાહિત્યના વારસામાં સંબંધિત નીચેનું કયું વિધાન પૂર્ણતઃ સાચું છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે એ સાચું છે. નીચેના પૈકી કયું એક જોડકું અલગ પડે છે? તો કે કાલિદાસ ઉત્તરરામચરિત એ જોડકું ખોટું પડે છે. એને કથાસરિત સામદેવ અને રાજતરંગિણી તો કલ્હણ આવે. પછી નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી? તો કે કાદંબરી કવિ કાલિદાસની નથી. નીચેના પૈકી એક જોડકું ખરું નથી શોધીને લખો. તો કયું જોડકું? તો કે હુમાયુનામાં હુમાયુએ લખી એ ખોટું છે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી જે શોધીને લખો. તો કવિ કંબલે મહાભારતની રચના કરી એ ખોટું છે. નીચેનામાં એક જોડકું ખરું નથી તે શોધીને લખો. તો ભવભૂતિ રામચરિત એ ખોટું છે. શુદ્રક મુચકટિકમ તો દંડી દશકુમાર ચરિત આવે છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો કે અલવાર સંતના ગીતોના કયા ગ્રંથમાં સંગ્રહિત થયેલા છે? તો નાલયર દિવ્ય પ્રબંધમાં. મલિક મુહમ્મદ જાયસીએ અવધિમાં કયો ગ્રંથ લખ્યો છે? તો કે પદ્માવત નામનો ગ્રંથ લખેલો છે. તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. જય હિન્દ, જય ભારત.